તો દોસ્તો આજના સૌથી મોટા સમાચાર તમારી સામે આવી ગયા છે કે ભર શિયાળે માવઠું ભૂકા કાઢશે। દોસ્તો આજના સૌથી મોટા સમાચાર જાણીએ, જેમાંના પહેલા સમાચાર આવી ગયા છે કે અંબાલાલ પટેલનું કહેવું છે કે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે અને સાથે જણાવવામાં આવ્યું છે કે નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટશે અને 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે। સાથે તમને જણાવી દોસ્તો કે આ વખતે હાડ થીજડતી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે। દોસ્તો તમને જણાવી દે કે આવામાં હવે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી વધારે ઠંડી પડવાની છે। તેના માટે તમને જણાવીએ કે હવે ભર શિયાળામાં માવઠું ટૂંક સમયમાં કદાચ પડી શકે છે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે અને સાથે 22 ડિસેમ્બર દરમિયાન જે ઉત્તરીય પવનો છે તેમાં હિમવર્ષા પણ થઈ શકે છે, જેના કારણે દોસ્તો ઠંડી છે તેનું પ્રમાણ ખૂબ જ ગુજરાત રાજ્યમાં અને સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ઠંડી પડવાની શક્યતા વધારે રહેલી છે। ત્યારબાદની મોટી માહિતી આપની સામે આગળ આવી રહી છે કે 1 તારીખથી મોંઘવારી માટે તૈયાર થઈ જજો। દોસ્તો જણાવી દઈએ તમને કે સરકારે જીએસટી ઘટાડ્યો અને દાવો કર્યો કે કિંમત સસ્તી થઈ ગઈ છે, પરંતુ જીએસટી ઘટાડાની અસર દેખાઈ રહી હતી અને ઘણી વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થયો હતો। એવામાં જીએસટી સુધારાથી ટીવી, સ્માર્ટફોન, કાર, બાઇક પર અસર પડી હતી, પરંતુ રૂપિયામાં સતત ઘટાડાથી આ અસર હવે ઢંકાઈ ગઈ છે। સરકારે 32 ઇંચ કે તેથી વધુ સ્ક્રીનવાળા ટીવી પર જીએસટી દર 28%થી ઘટાડીને 18% કર્યો હતો, જેના કારણે ટીવીના ભાવમાં ઘટાડો થયો। જોકે એઆઈએ હવે જીએસટી દર ઘટાડાને રદ કર્યો છે। ભારતીય ચલણ પર સતત દબાણ હવે સામાન્ય લોકોના જીવનને અસર કરી રહ્યું છે। દોસ્તો તમને જણાવી દઈએ કે નવા વર્ષની શરૂઆત એટલે કે 2026ની સાથે ટીવી ખરીદવું છે તે હવે વધુ મોંઘું થઈ જશે। જાન્યુઆરીથી શરૂ કરીને ટેલિવિઝનના ભાવમાં નોંધપાત્ર ફેરફાર થવાની ધારણા છે, જેની કિંમતમાં 4 થી 5% વધારવાની ધારણા છે દોસ્તો। જી હા દોસ્તો, કે 4 થી 5% છે તે જીએસટીના કારણે દોસ્તો વધારો ઘટાડો છે તે થવાની મોટી શક્યતા હવે રહેલી છે, જે ટીવીના ભાવમાં વધઘટ થવાની છે। દોસ્તો ટૂંક સમય પહેલા જે જીએસટીના ભાવમાં છે તે નોંધપાત્ર રીતે ઘટાડો કરવામાં આવ્યો હતો, જીએસટી છે તે ઘટાડવામાં આવ્યું હતું, પરંતુ હવે 1 તારીખ 2026થી આ મોટો ફેરફાર છે તે કરવામાં આવી શકે છે મોંઘવારીમાં। ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આપની સામે કે ખેડૂતો આ કામ ફરજિયાત તમારે કરવું પડશે। તો શું કામ છે તેના વિશે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આગામી એટલે કે 22મા હપ્તાની લાભ વિના વિલંબ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। દોસ્તો તમને જણાવી દઈએ કે જે કોઈ પણ ખેડૂતો છે જેમને હપ્તો મેળવવો હોય તેના માટે સરકાર દ્વારા ટૂંક સમય પહેલા આ ફાર્મર રજિસ્ટ્રી છે તે ફરજિયાત બનાવવામાં આવેલું હતું, એટલે કે ખેડૂત આઈડી કાર્ડ, જેના દ્વારા સ્પષ્ટ થાય છે કે તમે ખેડૂત ખાતેદાર છો અને તમે આ ખેતી કરતા હોય તેને આ કાર્ડ છે તે આપવામાં આવે છે અને જેના 7/12માં નામ ચાલતા હોય છે તે આ ફાર્મર રજિસ્ટ્રી છે તે નોંધણી કરાવી શકે છે। આવામાં તમને જણાવી દઈએ કે રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઈડીની નોંધણી છે તે કરાવવા ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। દોસ્તો આ કાર્ડ છે તે તમે કઢાવશો નહીં તો 2000ના હપ્તામાં લાભ મળશે નહીં, જેના વિશે આગળ તમને જણાવું તો રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતોએ સત્વરે ફાર્મર રજિસ્ટ્રી નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે। ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે। જે કોઈ પણ ખેડૂતો છે તે 22મા હપ્તાનો લાભ લેવા માંગતા હોય દોસ્તો, તે ખેડૂતો છે તે આવામાં જે ફાર્મર રજિસ્ટ્રી છે તે ફરજિયાતપણે કરાવી લે, જેના કારણે તેના ખાતામાં પણ હપ્તાની રકમ છે તે ટ્રાન્સફર થઈ શકે। ત્યારબાદની મોટી માહિતી દોસ્તો આપની સામે આવી રહી છે કે ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયા જણાવી દઈએ દોસ્તો તમને કે ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગામમાં પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ 1 લાખ સુધીની સહાય આપવા માટે 30 કરોડની જોગવાઈ છે તે ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવા માટે 1795 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે ગામડે વસતા લોકો છે જેમાંના જે કોઈ પણ છે તે પ્લોટ ખરીદવા લાભાર્થીને 1 લાખ રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે સરકાર દ્વારા। અને દોસ્તો આના ફોર્મ છે તે તમારે ભરવા માટે તમારા ગામના તલાટી મંત્રી છે તેમનો સંપર્ક કરવાનો રહેશે, જેમાં ફોર્મને વગેરે ભર્યા બાદ દોસ્તો જો તમે લાભાર્થી માટે યોગ્ય હશો, પાત્ર હશો, તો તમને 1 લાખ સુધીની સહાય છે તે મળવા પાત્ર થઈ જશે, જે પ્લોટ ખરીદવા માટે તમને મળશે દોસ્તો।
તો ખાસ માહિતી આવી ગઈ છે તમામ લોકો માટે। તો જો તમે પણ લાભ લેવા માંગતા હોય તો અત્યારે જ તમારા તલાટી મંત્રી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક જરૂરથી કરવો। ત્યારબાદની માહિતી દોસ્તો આપની સામે આગળ આવી રહી છે કે સહાય મળશે તો કામ કોણ કરશે। દોસ્તો સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ચુકાદો આવ્યો છે કે જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે। સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ કહેવાનું છે કે મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી। જી હા દોસ્તો, બુધવારે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી। આવામાં હાલમાં આ મામલાની સુનાવણી 6 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી ગઈ છે। આવામાં જસ્ટિસ ગોયલે જણાવ્યું હતું દોસ્તો કે દુર્ભાગ્યવશ મફત સુવિધાઓને કારણે લોકો છે તે કામ કરવા તૈયાર નથી। તેમને મફત રાશન મળી રહ્યું છે, તેમને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે, તો પછી કોઈ કામ શા માટે કરે। એટલા માટે દોસ્તો સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો હતો। તમારું શું કહેવું છે કે સહાય છે તે ચાલુ રહેવી જોઈએ કે સરકાર દ્વારા બંધ કરવામાં આવી જોઈએ? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે ભર શિયાળાના ટાણામાં માર્કેટમાં કેરી આવી। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે માન્ય રીતે કેરીનું નામ સાંભળતા જ આપણને ઉનાળાની યાદ આવી જતી હોય છે, પરંતુ આ વર્ષે પોરબંદરમાં ઇતિહાસમાં એક અનોખી જ કદાચ ગુજરાતમાં તેમજ સૌપ્રથમ ઘટના બની હશે। કારણ કે દોસ્તો તમને જણાવી દઈએ કે આ ઘટનાની અંદર જણાવાયું છે કે ભર શિયાળાની ઋતુમાં કેસર કેરીનું આગમન થતાં પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સૌ કોઈ અચરજ પામી ગયા હતા। દોસ્તો તમને જણાવી દઈએ કે અત્યારે જે ભર શિયાળાનો સમય છે તે ચાલી રહ્યો છે, એવામાં પોરબંદરની માર્કેટમાં જે કેરી છે તે જોવા મળી હતી અને કેરીનું પાક છે તેનું વાવેતર જોવા મળ્યું હતું। આવામાં 1 કિલોના 1251 ઊંચા ભાવે હરાજી બોલાઈ હતી। તમને જણાવી દઈએ દોસ્તો કે પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામથી આ કેસર કેરીનું આગમન થયું હતું। સામાન્ય રીતે તમને જણાવી દઈએ કે દર વર્ષે માર્ચ મહિના પછી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે કેરીની સિઝન કરતાં લગભગ 5 મહિના વહેલી કેરી છે તે આવી ગઈ છે। દોસ્તો તમને જણાવી દઈએ કે 5 મહિના વહેલા એટલે ખૂબ જ વહેલો સમયગાળો કહેવાય, કારણ કે આટલી વહેલી કેરી આવી તે એક વિચારવા જેવી બાબત છે। અને દોસ્તો તમને જણાવી દઈએ કે કેરી છે તે મોસ્ટ ઓફલી રીતે ઉનાળાની શરૂઆતની અંદર આવી જતી હોય છે, પરંતુ હવે શિયાળામાં આવી ગઈ છે તો આ થોડીક વિચારવા જેવી બાબત છે। તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે આગળ આવી રહી છે કે તમારા બાળકો શાળાએ જાય છે તો આ માહિતી છે તે ખાસ જોઈ લેજો। દોસ્તો શિયાળાએ જમાવટ કરતાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો પારો છે તે ગગડ્યો છે, ત્યારે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીઓએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સવારની શાળાનો સમય થોડો મોડો કરવાનું સૂચન કરાયું છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે અત્યારે જે શિયાળાનો ચમકારો છે તે બોલી રહ્યો છે અને ઠંડી વધુ પડતી પડી રહી છે, જેના કારણે બાળકો છે તે સવારે વહેલા ઉઠી અને સ્કૂલે જાય તો તેઓ બીમાર પડી જાય। એટલા માટે દોસ્તો અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ છે તેઓએ સૂચન કર્યું છે અને જણાવ્યું છે કે શાળાનો સમય છે તે થોડો મોડો થવો જોઈએ તેવું તેમના ધ્યાનમાં આવેલ છે। સાથે જ ડ્રેસ કોડ સિવાય કલર જેકેટ અથવા તો ગરમ કપડાં પહેરીને વિદ્યાર્થીઓને શાળામાં આવવાની મંજૂરી પણ આપવાનું જણાવ્યું છે। આવામાં કોઈ પણ કલરના ગરમ કપડાં સ્વીકારવા સૂચન અપાઈ ગઈ છે। તો દોસ્તો ખાસ માહિતી છે કે અમદાવાદમાં જે વિદ્યાર્થીઓ ભણે છે તેમને ડ્રેસ કોડની જગ્યાએ તેમને જે જેકેટ છે કલરના તે પહેરવાની સૂચના અપાઈ ગઈ છે અને સાથે શાળાના ટાઈમમાં પણ ફેરફાર કરવાની સૂચના છે તે અપાઈ છે, જેમાં શાળાનો સમય છે તે થોડો મોડો કરવાનું સૂચન કરાયું છે। ત્યારબાદની દોસ્તો માહિતી આપની સામે આગળ આવી રહી છે કે SBIના ગ્રાહકોને મોટો ઝટકો। જણાવી દઈએ તમને કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અમૃત વર્ષા ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે। આ ફિક્સ ડિપોઝિટ છે દોસ્તો તે 444 દિવસ માટે કરવામાં આવે છે। તમને ખબર જ હશે દોસ્તો કે સામાન્ય નાગરિકો માટે જે 6.60% વ્યાજ દર હતો SBI બેંકમાં આ જે અમૃત વર્ષા ફિક્સ ડિપોઝિટ માટે તેને ઘટાડીને હવે 6.40% છે તે કરી નાખવામાં આવ્યો છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે જે તમે 444 દિવસની FD કરાવતા હતા તેમાં હવે વ્યાજ દરમાં મોટો ઘટાડો કરી નાખવામાં આવ્યો છે। નવા અમૃત વર્ષા ફિક્સ ડિપોઝિટમાં 15 ડિસેમ્બર 2025થી આ અમલમાં આવી ગયું છે। વરિષ્ઠ નાગરિકોને હાલમાં અમૃત વર્ષા FD યોજના પર 7.10% વ્યાજ દર છે તે મળે છે, જે SBI ઘટાડીને 6.95 કરી નાખ્યો છે। સુપર સિનિયર સિટીઝન્સને 15 ડિસેમ્બરથી અમૃત વર્ષા હેઠળ 7.20% ને બદલે 7.10% વ્યાજ દર છે તે આપવામાં આવશે। તો મોટી માહિતી છે દોસ્તો તમામ SBIના ગ્રાહકો માટે આ મોટા સમાચાર આવી ગયા છે। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે ખેડૂતોને મોટી રાહત।
જણાવી દઈએ તમને કે ભારત સરકાર દ્વારા ખરીફ 2025-26 અન્વયે ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત કરાઈ છે। સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે ભારત સરકાર દ્વારા ખરીફ 2025-26 સિઝન માટે તુવેર દાળના પાકોનો ટેકાનો ભાવ છે તે 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે તે જાહેર કરવામાં આવેલો છે। એટલે કે 1,600 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને 15/12/2025 થી તારીખ 14/1/2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નોંધણી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે। તો ખાસ મોટી માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે, જેમાં 15/12/2025 થી 14/1/2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ તમારે રજીસ્ટ્રેશન છે દોસ્તો તે કરાવવાનું રહેશે। ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આપસુની સામે કે સરકાર 4% વ્યાજે 5 લાખની લોન આપશે। પૈસાની જરૂર હોય તો જાણી લેજો દોસ્તો આ સૌથી મોટી માહિતી। જણાવી દે તમને કે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC યોજના દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે લોન પૂરી પાડે છે। તેનો હેતુ ખેડૂતોને તેમની સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે। આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી, લણણી કર્યા પછીનો ખર્ચ, ઘરની જરૂરિયાતો, પશુપાલન અને ખેતરના સમારકામ જેવી ઘણી બધી બાબતો છે તેમના માટે લોન લઈ શકે છે। સરકાર આ યોજનામાં 2% વ્યાજ સબસિડી અને 3% સમયસર ચૂકવણી બોનસ આપે છે, જેથી ખેડૂતોને માત્ર અને માત્ર 4% વ્યાજ દરે લોન મેળવી શકે છે। હવે તમને જણાવી દઈએ દોસ્તો કે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના શું છે। તો જણાવી દઈએ કે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC યોજના 1998માં ખેડૂતોને ખેતી અને અન્ય જરૂરિયાતો માટે સમયસર લોન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી। આના દ્વારા ખેડૂતોને બીજ, ખાતર અને ખેતીના સાધનો છે તે ખરીદવા માટે લોન આપવામાં આવે છે, જેથી તેમની ઊંચા વ્યાજ દરે લોન ન લેવી પડે। આ કાર્ડ ડેબિટ કાર્ડની જેમ જ પણ કામ કરે છે અને જેના કારણે ખેડૂતો દ્વારા ATMમાંથી પૈસા પણ ઉપાડી શકે છે। ખાસ માહિતી છે દોસ્તો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના વિશે। જે કોઈ પણ ખેડૂતો છે તે આ યોજનામાં પોતાની લોન છે તે 4% વ્યાજ દરે ઉપાડવા માંગતા હોય, જેમાં 5 લાખની લોન છે તે આપવામાં આવે છે, તો આ યોજનામાં તેઓ જરૂરથી જરૂર લોન લઈ શકે છે। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપ સૌની સામે કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય આવી ગયો છે। તો શું છે નિર્ણય? તો જણાવી દઈએ કે જમીન માપણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે ખેડૂતોને થશે ફાયદો, જેમાં 4 ડિસેમ્બર 2025 થી અમલમાં આવેલા એક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાને તેમના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે। સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબુ થવું નહીં પડે, જેના કારણે હવે દોસ્તો જિલ્લા સ્તરેથી જ મામલાઓને ત્વરિત નિકાલ કરવામાં આવશે, જેના કારણે તમામ ખેડૂતો છે જેમની જમીન માપણીમાં ખૂબ જ વિલંબ થતો હતો અને વાર લાગતી હતી અને ઘણા બધા કેસોમાં તો માપણી કરવા આવતા જ ન હતા, જેના કારણે હવે જિલ્લા કલેક્ટરને સોંપાયા બાદ તમારી જે કામગીરી છે તે મોડી થતી હતી તેમાં હવે સુધારો કરી અને તમારી કામગીરી છે તેને સમયસર પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપ સૌની સામે આગળ આવી છે કે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાયું। દોસ્તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 2000નો હપ્તો છે તે આપવામાં આવે છે, તેમાં વાર્ષિક નાણાકીય સહાયને બમણી કરવાની કોઈ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી। જી હા દોસ્તો, સૌથી મોટા સમાચાર અત્યારના આવી રહ્યા છે કે જે અટકળો સંભળાતી હતી કે આ સ્પષ્ટતામાં વર્તમાન ખેડૂતોને 6,000 મળે છે, તેના બદલે 12,000નો વધારો કરવામાં આવે તેવી અટકળો તમને જોવા મળતી હતી। તે અટકળો ઉપર અત્યારે વિરામ લગાવી દેવામાં આવ્યું છે, કારણ કે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે શુક્રવારે 12 ડિસેમ્બર 2025માં રાજ્યસભામાં સંસદ સભ્ય સમીરુલ ઇસ્લામ દ્વારા ઉઠાવવામાં આવેલા આ પ્રશ્નના જવાબમાં આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે પુષ્ટિ આપી હતી કે ચૂકવણી બમણી કરવાની હાલમાં સરકારની સમીક્ષા કોઈ પણ નથી। જી હા દોસ્તો, તમને જણાવીએ કે 12,000નો જે હપ્તો કરવામાં આવ્યો હતો એટલે કે વાર્ષિક 12,000 જે આપવાની વાતો કરવામાં આવતી હતી તે વાતો તદ્દન ને તદ્દન ફેક નીકળી છે। જી હા, કોઈ પણ વિચારણા સરકાર હેઠળ નથી કે તમારી વાર્ષિક આવક છે તે 6,000 ને બદલે 12,000નો હપ્તો કરવામાં આવે। તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો। ત્યારબાદની માહિતી છે આપ સૌની સામે કે મારી યોજના પોર્ટલ ખાસ જોઈ લેજો। દોસ્તો રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સરકારી તમામ યોજનાઓ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે। જી હા દોસ્તો, આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક, જરૂરી લાયકાતો સહિતની ઝીણવટભરી વિગતો છે
તે સરળતાથી મળી જાય, જેના માટે મારી યોજના પોર્ટલ છે તેને લોન્ચ કરવામાં આવ્યું છે. મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી શકે છે અને કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓ વ્યાપ વધી રહ્યો છે, જેમાં કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતોને IT ટેકનોલોજીના ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવી ખેતીને પ્રોત્સાહન આપે અને આવકમાં વધારો મેળવવા માટે આ છે પોર્ટલ દોસ્તો તે કામ લાગી શકે તેમ છે. ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના છે તે આ પોર્ટલ ઉપર અમલી બની જશે, જેના માટે કોઈ પણ લોકો છે તે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તે મારી યોજના પોર્ટલ છે તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.